વીકલી એક્સપાયરના દિવસે નિફ્ટીમાં તેજી 100 પોઈન્ટથી વધુના વધારા સાથે 24,750ની નજીક. બેંક નિફ્ટીમાં પણ વધારો, મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ખરીદી. ઇન્ડિયા વીક સતત ત્રીજા દિવસે 15ની નજીક. કેપિટલ શેર્સમાં આજે ખરીદી. બીએસસી લગભગ 3% વધીને રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો. સીડીએસએલ અને કેમ્સમાં પણ મજબૂત થયા. ક્લાયન્ટ બેઝમાં વધારાને કારણે એન્જલ વનમાં પણ તેજી. ફાર્મા અને એનર્જીમાં સૌથી વધુ ઉછાળો. બંને ઇન્ડેક્સ લગભગ 1% મજબૂત થયા. ડોક્ટર રેડ્ડીઝ બાયોસિમિલર્સ માટે ડીલના કારણે દોડ્યા. નિફ્ટીમાં ટોપ ગેનર બન્યો. બીજી તરફ જેપી મોર્ગનના તેજીના અહેવાલથી રિલાયન્સ લગભગ 1% મજબૂત. તેની સાથે અમુક ઓટો, આઈટી અને મેટલ્સ પણ ચમક્યા. અને ભારતીય બેંકોમાં વિદેશી નાણાકીય સંસ્થાઓના રોકાણની મર્યાદા વધી શકે છે. આરબીઆઈ મર્યાદા 15%થી વધુ કરવા પર વિચાર કરી રહી છે. સીએનબીસી ટીવી 18ના એક્સક્લુઝિવ સમાચાર.